શિક્ષક કુંદનબેન, સાથી શિક્ષક મિત્રો, વાલીગણ અને વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે આપણે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ. આપણી શાળા 74 વર્ષ જેટલી સમય પસાર કરેલો છે. આવતું વર્ષ જે છે, હવે પછીનું વર્ષ 75 વર્ષમાં પ્રવેશ કરે છે. એટલે આપણા માટે ઘણી બધી સંસ્થાઓ, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ પોતાનું અસ્તિત્વ ગુમાવી દેતી હોય છે. જ્યારે આ સરકારી ગ્રાન્ટેડ શાળા છે એ દાયકાઓથી હંમેશા પોતાનું અસ્તિત્વ ટકાવ્યું છે. અને સાથે સાથે એમ કહી શકાય કે માત્ર ભાવનગર જિલ્લો નહીં, ભાવનગર શહેર નહીં, પણ રાજ્યની સારામાં સારી ગ્રાન્ટેડ કહી શકાય એવી આ સંસ્થા છે. વર્ષોથી આપણે જોઈએ છીએ કે વીએમ કોમર્સ હાઈસ્કૂલ છે એ ખૂબ જ સારું, લગભગ 90% આસપાસ વર્ષોથી પરિણામની પરંપરા પણ જાળવી રાખેલ છે. અને દાયકાઓ સુધી આ પરંપરા જાળવી રાખવી એ ખૂબ જ કઠિન છે. છતાં પણ આ સંસ્થા એ આટલી ઉચ્ચતમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકી છે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણી સંસ્થાના કર્મઠ કહી શકાય એવા ટ્રસ્ટીઓ જે આજના દિવસે પણ સતત આપણને પ્રોત્સાહન આપવા માટે હંમેશ માટે ઉપસ્થિત રહે છે. અને કોઈ પણ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ હોય કે કાર્યક્રમ હોય તો એનો આપણને કાયમ માટે સહકાર રહે છે. કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સતત હૂંફ અને પ્રેરણા આપે છે. અને હંમેશા કોઈ પણ એ વ્યક્તિ હોય કે સંસ્થા હોય એની સિદ્ધિ પાછળ આવા પ્રેરણાત્મક બળો હંમેશા કાર્ય કરતા હોય છે. અને એના પરિપાક રૂપે જ તમે બધા વિદ્યાર્થી મિત્રો એ ખૂબ સરસ મજાની સિદ્ધિ મેળવો છો ને ઉચ્ચતમ સિદ્ધિ પ્રાપ્ત કરો છો. આપણને કહેતા ગૌરવ થાય છે કે શિક્ષણની સાથે સાથે આપણે રમતની અંદર પણ એટલી ટોપ કક્ષાની સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ છીએ. રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષાએ લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓ હોય તો કદાચ ગુજરાતમાં કોઈ આવી સંસ્થા નહીં હોય કે જે આટલી બધી એક આવી સંસ્થાની અંદર આટલી બધી મોટી સંખ્યામાં એ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ અને 20 કે 25 જેટલા વિદ્યાર્થીઓ રાષ્ટ્ર કક્ષાએ સિદ્ધિ મેળવતા હોય એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. આવું ક્યારેક શક્ય બનતું હોય કે એની પાછળ આપણા ટ્રસ્ટીઓ છે, આપણા શિક્ષક મિત્રો છે, પીટી ટીચરો છે, આ બધાનું બહુ મોટું યોગદાન છે. અહીંયા આપણી સંસ્થા જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને પણ ટક્કર મારી રહી છે. તો આ બધું ત્યારે જ શક્ય બને કે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓનો બધાનો સંયુક્ત સહકાર હોય ત્યારે જ આપણે હંમેશા એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ.